વડોદરામાં યુનાઇટેડ વે ગરબા પાસ વિતરણમાં બબાલ થઈ છે. પાસ વિતરણ દરમિયાન હોબાળો મચતા તોડફોડ થઈ સમગ્ર ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી છે. લાઇનમાં ઊભા રહી અને લોકોએ કલાકો સુધી રાહ જોઈ. પાસ વિતરણ માટે માત્ર એક મશીન મૂકતા વ્યવસ્થા સર્જાઈ. ભીડ બેકાબુ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી. મહત્વનું છે, આવતીકાલથી શારદીય નવરાત્રિનું પ્રથમ નોરતું છે, જેને લઈને રંગેચંગે ગરબે ઘૂમવાની આતુરતા સાથે ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબાના પાસ લેવા પહોંચ્યા. જામલની સવારથી રાહ જોઈને લોકોએ અવ્યવસ્થાના કારણે લોકો ઉશ્કેરાઈ ગયા હતા. શું નામ છે આપનું, ક્યાં આવ્યા છો અને શું સમસ્યા સર્જાય છે અત્યારે? યુનાઇટેડ વેના ગરીબ લોકો તો બધા લાઈનમાં ઉભા રહે છે અને આપણને ભિખારી સમજે છે આયોજકો. 1 મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આવી રીતે લાઈનમાં ઉભા રાખે છે બધાને. હવે એમનો અંત આવવાની તૈયારી છે. માસીને વાગ્યું છે, કાચ તોડ્યો છે, 3 થી 4 જણને વાગેલું છે, અમારી સામે જોયેલું છે. તો તમારે આ રીતે પ્રોટેક્ટ ના કરવું જોઈએ સાહેબ. એ લોકોને પ્રોટેક્ટ કરે છે ને. બરાબર છે, એનું સોલ્યુશન આપો તમે. એનું સોલ્યુશન ઓર્ગેનાઇઝર નથી. અહીંયા ઓર્ગેનાઇઝર ભાગી ગયા છે. બરાબર છે, કોઈને કોઈ QR કોડ નથી આવ્યો.